ડભોઈ તાલુકાના ધરમપુરી ગામમાં સુવિધા માટે લાખોના ખર્ચે બનેલ પાણીની ટાંકી 13 વર્ષથી ધૂળ ખાતી હાલતમાં। ડભોઈ તાલુકાના ધરમપુરી ગામે ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના ઉમદા હેતુથી આશરે 13 વર્ષ પહેલા એક વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જો કે કમનસીબી એ છે કે લાખો રૂપિયાના સરકારી ખર્ચે બનેલી આ ટાંકી આજે 13 વર્ષ વીતી ગયા છતાંય ગ્રામજનોના ઉપયોગ માટે ખુલ્લી મુકાઈ નથી। પરિણામે ટાંકી હાલમાં ખંડેર અવસ્થામાં છે અને સરકારી તિજોરીના કરોડો રૂપિયા પાણીમાં વેડફાઈ રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે। ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યા દૂર થાય તે માટે આ ટાંકી બનાવવામાં આવી હતી। જો કે 13 વર્ષના લાંબા ગાળા દરમિયાન આ ટાંકીનો એક પણ વખત ઉપયોગ થયો નથી। આજે ટાંકીની સ્થિતિ દયનીય છે। લાંબા સમયથી ઉપયોગ નહીં થવાના કારણે આખી ટાંકી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે। તેને લોખંડના દરવાજા પણ લગાવવામાં આવ્યા નથી, જેના કારણે ટાંકી સુરક્ષિત રહી નથી। ટાંકીના નિર્માણની વિગતો દર્શાવતું કોઈ માહિતી બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી, જેથી ગ્રામજનો કે મુલાકાતીઓને આ પ્રોજેક્ટ વિશે કોઈ જાણકારી મળતી નથી। 13 વર્ષમાં ક્યારેય ટાંકીમાંથી પાણીનો સંગ્રહ કે વિતરણ થયું ન હોવાથી તેમાં પાણીનો સંગ્રહ કરવા માટે તે સક્ષમ છે કે કેમ તેની કોઈ ગુણવત્તા કે ટેસ્ટિંગ પણ કરાયું નથી। એક તરફ સરકાર સ્વચ્છ જળ પૂરું પાડવા માટે મોટી યોજનાઓ ચલાવી રહી છે, ત્યારે ધરમપુરીમાં બનેલી આ નિષ્ફળ યોજના તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે। ધરમપુરી ગામના નળોમાં હાલમાં ગ્રામજનોને ડાયરેક્ટ પાઇપલાઇન દ્વારા પાણી મળી રહ્યું છે, પરંતુ મોટી વસ્તી ધરાવતા ગામ માટે લાંબા ગાળે અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ટાંકી દ્વારા પાણીનું વિતરણ વધુ હિતાવહ હોય છે। ગામના નાગરિકોમાં રોષ છે કે જ્યારે પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતની સૌથી મોટી સમસ્યા હોય ત્યારે લાખો કરોડોના ખર્ચે બનેલી આવી મહત્વપૂર્ણ માળખાગત સુવિધાનો ઉપયોગ ન થાય તે તંત્રની ઘોર નિષ્ફળતા છે। તાત્કાલિક ધોરણે આ ટાંકીનું સમારકામ ટેસ્ટિંગ કરીને ગ્રામજનો માટે તેનો ઉપયોગ શરૂ થાય તે જરૂરી છે। ડભોઈ તાલુકાનું ધરમપુરી ગામમાં પાણીની ટાંકી જે 2011-12માં બનાવવામાં આવેલી છે, એમાં હજુ પાણીના ટાંકી તો બની જાય પણ એનો દરવાજો નહીં લગાવ્યો કે પાણી પગથિયા જે દરવાજા ઉપર બનાવ્યા છે ને ટાંકીમાં ચઢવા માટે તે બધા તૂટી ગયા છે અને કશું એ થયું જ નહીં અત્યાર સુધી। ભરાય નહીં ટાંકી ને ચાલુ બી નહીં થઈ અને જર્જરી બી થઈ જાય છે બધી ટાંકી। તો એને માટે શું કંઈક હમણાં કઈ રીતે પાણી ભરે છે? હમણાં તો જે નવો કૂવો બનાવેલો છે એની માટે ડાયરેક્ટ જ આપેલું છે, ટાંકી નહીં ભરાઈ અને ભર્યું જ નહીં અત્યાર સુધીમાં। પાણી ભર્યું જ નથી, એક દિવસ નહીં ભર્યું, ટેસ્ટિંગ નહીં થયું અને કૂવો બી ફેલ છે। ત્યાં આગળ બહુ છાણવાળું પાણી આવે છે ત્યાં આગળ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।